15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોરવાડ કોઠી વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. એક જ પરિવાર સાથે જોડાયેલી બે મહિલાઓની નિર્દયતાપૂર્વક હત્યા થતાં વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સર્જાયેલી ઘટનામાં પોતાની પુત્રવધુ અને તેની માતા પર જીવલેણ હુમલો કરનાર સસરાને બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કોઠી વિસ્તારમાં રહેતા ડૉક્ટર યુસુફ જનોરવાલાના પિતા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ કોઈ અગમ્ય કારણસર પોતાની પુત્રવધુ અલીફિયા યુસુફભાઈ જનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ આરોપી ત્યાંથી નીકળી વોરવાડ વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાની પુત્રવધુની માતા શહેનાઝબેન નમકવાલા પર પણ ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે બંને મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બે જીવ હંમેશાના માટે શાંત થઈ ચૂક્યા હતા. થોડા કલાકો પહેલાં સુધી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહેલી માતા અને પુત્રીની લોહીલુહાણ હાલતમાં મળેલી લાશોએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ જૈનુલ જનોરવાલાએ હથિયાર વડે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેઓને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આઈસીયુમાં તેઓની સારવાર ચાલી રહી છે. તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ડબલ મર્ડર જેવી ગંભીર ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંને સ્થળોએ પહોંચીને પુરાવાઓ એકત્રિત કર્યા છે અને સમગ્ર ઘટનાના કારણોની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. જી, ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાડાની અંદર બે મકાનોની અંદર બે સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે. જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે. બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન. અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે. હાલ બીજી તપાસ ચાલુ છે.